વહાલા પ્રેમી સજ્જનો, આજે મહાપર્વ ગુરુ પૂર્ણિમા જગતના જીવો માટે તો વહાલા પ્રેમી સજ્જનો, આંગણે આવેલા ઉપસ્થિત વડીલો, મહાનુભાવ વડીલો, માતાઓ, બહેનો, બાળકો, જે કોઈ આજે બધા ખૂબ આનંદ ઉત્સાહથી આ ભૂમિકા ઉપર બેઠા છો, બધાને ગુરુમાના પ્રણામ. જય ગુરુ મહારાજ, જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. શાંતિ શાંતિ. જય હો વાલા. કબીર સાહેબ હજારો વર્ષ પહેલાં આ સુંદર મજાની વાણી રચના કરી ગયા. પ્રેમમૂર્તિજી પાસે જે મનુષ્યો આવે છે પોતાની સ્વઈચ્છાથી માંગણી કરે છે પોતાના કલ્યાણની, ત્યારે શરૂઆત સત્સંગથી હોય છે. સત્સંગ, સત્સંગમાં પરિપૂર્ણ થાય તો આગળ આત્મજ્ઞાન હોય છે. આત્મજ્ઞાન સત્સંગ પરિપૂર્ણ અને સાનિધ્ય સેવતા આત્મજ્ઞાન પૂર્ણ થાય એટલે બ્રહ્મજ્ઞાનનો બોધ હોય છે. કબીર સાહેબ હજારો વર્ષ પહેલાં થઈ ગયા. આજ જે વાણી આપે સાંભળી એ ગુઢાથ ભરેલી હતી. એ વાણીનું રહસ્ય, મર્મ નિર્વાણ પદમાં સમાયેલું છે. એટલે મારી પાસે જે લોકો શરણાગતિ છે, નિર્વાણ પદને પામેલા છે, ત્યાં મા દ્વારા સાનિધ્યમાં રહી આ વાણીનું રહસ્ય સમજી શકે છે. બાકી આ વાણીનું રહસ્ય કોઈ સમજી શકે એમ નથી. શું કામ? કે આપણું એક ભાગવત ગીતા ગ્રંથ પણ મનુષ્યો વાંચે છે, છતાં એ વાંચનારને આત્મા કે અનાત્માનું પણ જ્ઞાન થતું નથી. એટલે જ જીવનની અંદર એવા સાચા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મસોત્રીય અને પૂરા ઘેટા બકરા જેવા ગુરુ ન ચાલે, તેમ આંધળાને લુલાઈ ન ચાલે. જ્ઞાનરૂપી ગુરુ પાસે આંખ હોવી જોઈ, અધ્યાત્મ જ્ઞાનરૂપી પગ હોવા જોઈએ. તેમ જે આત્મ વિષયક છે એ બહુ જ ગૂઢ છે. 2 અક્ષર જ છે. આ, ત અડધો અને મા, આત્મા. છતાં મનુષ્યને આત્માનો યોગ થઈ શકતો નથી. એટલે આપણા સંતોએ કહ્યું કે પઢી પઢી જગ મુવા, પંડિત ભયા ન કોઈ, 2 અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. જે મારી પાસે આવે છે એ પગ વગરના હોય છે, આંખ વગરના હોય છે, પાંગડા હોય છે, પણ એની પાસે
આધ્યાત્મ પગ આવી જાય છે. જે મારી પાસે ખરી ખુમારીથી આવે છે ટકી શકે છે. ગુરુમાના દેશમાં માન અપમાન બધું જ સહન કરવું પડે છે. માન મોટાઈ જે મૂકી દે છે એના માટે સદગુરુનો દેશ હોય છે. આપાપણું ટાળે છે એના માટે સદગુરુનો દેશ હોય છે. તો ખરેખર એ આ પરિપૂર્ણતાને પામે છે જે ગ્રહણ કરે છે ને તે. જે ગ્રહણ નથી કરતા આવા ખાતર આવે છે, પાત્ર છિદ્રયુક્ત છે. ગુરુ મહારાજ દયા લાવે છે, કરુણા લાવે છે. ઈશ્વર અંશ જાણી દયા કરી જો ભૂલથી પણ રેડી દેવામાં આવે છે તો એ પાત્ર છિદ્રયુક્ત હોય તો બધું જ પાણી છિદ્રો દ્વારા માટીમાં ભળી જાય છે. એને બોધ ઉગતો નથી, જ્ઞાન જીવનમાં પ્રકાશતું નથી. પણ જે લોકો છિદ્ર રહિત છે અને ખરી ખુમારીથી સતવચનને ગ્રહણ કરી એક નિષ્ઠાથી, જેમ એક પ્રકારની સમુદ્રમાં માછલી થાય છે, સ્વાતિ નક્ષત્રનો વરસાદ વરસે છે ત્યારે રાહ જોતી હોય છે કે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થાય તો એ જ બુંદ ઝીલે છે. ખારા સમદરિયામાં જ હોય છે માછલી, પણ એનું મુખ દરિયા સમુદ્રથી અધર કરીને, ખારા પાણીથી અધર કરીને આ માછલી મુખ ખોલીને રાહ જોવે છે સ્વાતિ નક્ષત્રની. એમ સાચો શિષ્ય સેવક ત્રણ પ્રકાર કીધા છે. સદગુરુ પાસે આવ્યા પછી ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ શિષ્યની વૃત્તિ. તો જે ઉત્તમોત્તમ છે એ પોતાના ગુરુનું જે વચના અમૃત રૂપી બુંદ છે, જે સ્વાતિ નક્ષત્રની ઉપમા આપી છે, એ બુંદ વચન રૂપી ઝીલી ઊંડાણમાં જાય. જેમ માછલી ઓલી સ્વાતિ નક્ષત્રનું બુંદ ઝીલી ઊંડાણમાં જાય છે, તેની સમય આવે છે ત્યારે એની અંદર કિંમતી મોતીડા પાકે છે. એમ કોઈ સાધક ભક્ત, જ્ઞાની ભક્ત, યોગી ભક્ત સાચા સદગુરુનું શરણું ગ્રહણ કરે છે ત્યારે ગુરુનું વચન લઈ જ્ઞાનરૂપી ગીરામાં ઊંડાણમાં ચાલ્યું જાય છે, બ્રહ્મ સમુદ્રની અંદર. અને એની ખોજ ત્યાંથી શરૂઆત થઈ જાય છે. અને ત્યારે એના જીવનમાં પણ એવા કિંમતી કિંમતી મોતીડાઓ પાકે છે. સદગુરુનો દેશ શાંતિનો દેશ, કે જીવનમાં જેને શાંતિ જોઈ છે, મનની શાંતિ જોઈ છે, મોક્ષ જોઈ છે, મુક્તિની ઈચ્છા છે, ઈશ્વરના દર્શનની ઈચ્છા છે, હરિરૂપી હીરો જોઈ છે. આવા મનુષ્યો આ જગતની અંદર આવી ઈચ્છાઓ ધરાવવાવાળા છે. આપણી ધરા ઉપર મનુષ્યની જાતિ બે પ્રકારની કીધી છે. આપણા શાસ્ત્રોએ, આપણા વેદોએ, હરિગુરુ સંતો જે અનુભવી થઈ ગયા, કે એક આસુરી ગુણ વાળી
મનુષ્યો, એક દેવી ગુણો સંપત્તિવાળા મનુષ્યો. બે પ્રકારની મનુષ્યની જાતિ કીધી, બે પ્રકારના સ્ત્રી પુરુષો કીધા જાતિ. એટલે એક આસુરી ગુણોવાળા, એક દેવી ગુણોવાળા. અને એના સ્વભાવ ગુણ કર્મથી ઓળખાઈ જાય છે. એટલા માટે આપણા સંતોભાઈ કે ઝવેરી બનો. ઝવેરી બનશો તો તમે સમજી શકશો અને હીરાની પારખ કરી શકશો. એટલા માટે આજે ગુરુમાં કે જે નિરાંત દેશ છે તેની સ્થાપના નિરાંત મહારાજે કરેલી. જે સહજાનંદ થઈ ગયા અને નિરાંત મહારાજ થઈ ગયા, એવા ઘણા સમકાલીન સંતો થઈ ગયા એ સમયગાળામાં. એમાં નિરાંત મહારાજના દેશનું સરદાર ગામની અંદર બધા સંતોએ ભેગા મળી અત્યારે જેટલી મેદની છે એના કરતાં પણ ડબલ મેદની હતી ત્યારે સરદાર ગામની અંદર. રાતે 12 વાગ્યાના સમયે સંતોએ નક્કી કરેલું, ગુરુમાને ખબર નહીં. ગુરુમા તો સાહેબની રજા લઈ કીધું ગુરુજી પાસે જઈ આવીશ, સત્સંગ છે, બોધ છે તો જાય. સાહેબ અહીંયા રાજકોટ હતા, ગુરુમાં સરદાર હતા. રાત્રે 10 વાગે સાહેબે મને બસમાં બેસાડ્યા અને 11:30 કે 11:45 થયા હોય, અડધી પોણી કલાકનો રસ્તો થાય. બસમાં બેસાડ્યા અને ગુરુમાં સરદારના પાદરની અંદર, અંધારી શેરીઓની અંદર, ગલીઓની અંદર પૂછતા પૂછતા ઘરે પહોંચ્યા, જ્યાં પ્રોગ્રામ હતો ને ત્યાં. બધાને લાગણી પણ એટલી, અંતરના ભાવ પ્રેમ પણ એટલા સંતોને. સરદાર ગામ ભવાનભાઈનું ફર્યું કહેવાય. એ ગામની અંદર બધા સંતોએ સાથે મળી જે પ્રાગટ્ય દિન આપણે ઉજવીએ છીએ વર્ષનો એક, એ ત્યાં અધિકાર મેળાનો દિવસ ઉજવાય છે સરદાર ગામની અંદર. 450 થી 500 સ્ત્રી પુરુષો હતા. એમાં આચાર્યો હતા, ગુરુઓ હતા, સંતો સજ્જનો હતા. જે મેઇન આચાર્યો હોય બધાએ વાત કરી કે આવી અમારી ઈચ્છા છે, પરિપૂર્ણ પ્રાગટ્ય અમે જોઈ છીએ, પ્રેમમૂર્તિ. આવું આધ્યાત્મિક નામ પણ ત્યાંથી જ મળેલ છે. પ્રેમ એટલે પરમાત્મા થાય, પરમાત્મા એટલે પ્રેમ થાય. ત્યાર પછી શું કે ત્યાં તો બધાની એકતા હોય તો જ અધિકાર આપી શકાય, નતર આપી શકાતો નથી. સંતોએ કહ્યું કે આવી અમારી ઈચ્છા છે, જો બધાની જ ઈચ્છા હોય તો હાથ ઊંચો કરજો. એટલે બધાએ હાથ ઊંચો કર્યો. પછી આમાંને અધિકાર પ્રાપ્ત થયું છે. રાત્રે 12 વાગ્યાના સમયે. તો વાલા પ્રેમી સજ્જનો, હરિગુરુ સંતોની કૃપા, આપનો બધાનો સાથ, હૃદયના ભાવ અને ગુરુમાં પણ ખૂબ પુરુષાર્થ આધ્યાત્મિક જ્ઞાનમાં હજી પણ ઊંડાણમાં કરતા રહીએ છે અને કરી રહીશ. અને જેટલું મારી અંદર હશે સારું, એટલું હું મારી પાસે આવે તો એનો ખલકો ભરી દઈશ.
તો આજે 150 થી 200 વર્ષ નિરાંત દેશ ના વચન વાણી ઉપર સત્સંગ સાંભળશું. અણસમજુને શિખામણ કહીએ. મનુષ્ય જન્મે છે તે મુવાના અંત સુધી અણસમજુ રહી જાય છે. પણ અહીંયા એમ કે છે કે સમજુ તો સમજો આપણે ક્યારે બનશું? તો કે હંસોની સભામાં બેસું, સંતોની સભામાં બેસું, સતશાસ્ત્રનું પઠન કરશું, ઊંડાણપૂર્વક એ વચનને વિચારશું, થોડોક આપણા કલ્યાણ માટે પણ સમય કાઢશું, આપણા શાંતિ સુખ માટે, તો સમજુ બની શકશું. સંતોનો સત્સંગ થશે તો સમજુ બની શકશું. અને સમજુને જ આ આધ્યાત્મિક શિખામણ છે, અણસમજુને અધિકાર નથી. હરિ રાખે એમ સદાયે રહીએ. કોણ રાખે? હરિ રાખે. હરિ રાખે એમ સદાયે રહીએ. તો હરિ કેમ રાખશે? દુઃખ આવે એમ રાખશે? સંકટો આવે એમ રાખશે? હરિ ભવ દુઃખ હરણમ. હરિ બે જ અક્ષર છે અને એ બે અક્ષર આપણા બધાની અંદર છે. ભાઈઓ બહેનો બેઠા છે, નાના મોટા બધા બેઠા છે. બે અક્ષર ગુરુ, બે અક્ષર હરિ, બે અક્ષર રાધા, બે અક્ષર રામ. રા ઉચ્ચારણ રા ઉચ્ચારક કરો, રાની ઉપર રેફ આવે છે. રા રેફ શું કામ છે? કે મનું ઉચ્ચારણ થઈ શકતું નથી. રા આટલું બોલો છો ત્યાં હોઠ તમારા બીડાઈ જાય છે અને મને ઉચ્ચારણ કરી શકાતું નથી. કોઈ રામ નામ લેતા હોય તો આ રીતે લેજો, શ્વાસો શ્વાસ. આ બે અક્ષર મહામૂલા છે. લાખો લૂંટાવતા પણ આ બે અક્ષર મળતા નથી, કેવલ મસ્તક સાથે મળે છે. જેને આપણા સંતોએ નામ કહ્યું છે. શું કહ્યું છે? નનેકાનું ના અને મ. જ્યારે મનુષ્ય જન્મે છે ત્યારે સ્થૂળ દેહના વ્યવહાર કરવા માટે નામ ફૈબા આપે છે. તો આપણા દેહની અંદર પ્રાણ છે ત્યાં સુધી એ નામથી વ્યવહારો ચાલે છે. આપણા સંતો કે છે કે નામમાં નામ મારા ગુરુનું નામ. એ કયું નામ? તો કે અમૃત નામ છે, એ અવિનાશી નામ છે, એ નિરંજન નામ છે, કે જે માયાના અંજનથી અંજાતું નથી. ઈંડ પિંડ અને બ્રહ્માંડને એ નામનો આધાર છે. ઈંડ પિંડ અને બ્રહ્માંડને, અને એ નામ ની જે ઈચ્છા ધરાવે છે તો એ નામ બધે જ મળતું નથી. એ નામ હરિગુરુ સંત એવા અનુભવી જ્ઞાની પરમ જ્ઞાની મહાત્માઓ, એ નામ મસ્તક સાથે મળે છે. એ નામ ભજન માટે મળે છે. એ નામ સુમેરન માટે મળે છે. એ નામનું મનુષ્ય સુમેરન કરે છે ત્યારે ભક્ત કહેવાય છે. એ નામનું ભજન કરે છે ત્યારે એ યોગયુક્ત થાય જીવાત્મા. કે જ્યાં ભગવાને કહ્યું કે હે અર્જુન, તું યોગયુક્ત થા, યોગ યુક્ત થા.
તો શું આપણે જન્મ એટલા માટે મળ્યો છે રાગ દ્વેષવાળું થવું, લડાઈ ઝઘડાવાળું થવું, વાદ વિવાદોવાળું થવું, ચાડી ચુગલીવાળું થવું? શું અર્જુનને જ યોગયુક્ત થવાનું હતું? કંઈક વિચારજો, નકર હજી આપણું જીવન મૂર્ખાઈમાં જાય છે. મન મૂર્ખ રે મારા, મન મૂર્ખ રે મારા. શું આપણે મનુષ્ય અવતાર મળ્યો તો લૂંટફાટવાળું બનવાનું છે, જૂઠ કપટવાળું એ યુક્ત બનવાનું છે, અને પાઠ વાંચી લેવાનો છે. હે અર્જુન, તું યોગયુક્ત થા. શ્રી ભગવાન બોલ્યા, મેં તો એક પાઠ કરી લીધો. અરે કંઈક તો સ્ત્રી પુરુષો વિચારો, કંઈક તો નર નારી વિચારો, કંઈક તો જતી સતી. કેવલ પઢી લેવાથી, કેવલ ગોખી લેવાથી અર્થ સરવાનું નથી. એટલે જ અહીંયા મહાત્મા પુરુષો આપણા કહે છે કે અણસમજુની શિખામણ એ કેવી શિખામણ હશે? એક દીકરી સાસરે જાય છે ને તોય મા અને પિતા એને શિખામણ આપે છે, તોય આપણે અણસમજુ રહી જાય છે. તો સમજુની આ હરિગુરુ સંતની શિખામણ છે. વડીલો પણ શિખામણ આપતા હોય છે કે નથી આપતા? પિતા પુત્રને પણ શિખામણ આપે છે. સંતાનોને શિખામણ કોણ આપે? માતા પિતા આપે ને. તો આપણે ભવસાગર તરવું છે, આપણે હાજર મુક્તિ જોઈ છે. કર્મથી જે જીવાત્મા બંધાયેલો છે એના માટે એને ઈચ્છા છે કે મુક્તિ. હૃદય ભાવપૂર્વક હરિ રાખે તેમ રહીએ, અણસમજુને શિખામણ કહીએ. હરિ એટલે ભવ દુઃખ હરણમ, કે જ્યારે સાચા સગુણ સંતોનો ભેટો થાય છે, શરણું મળે છે ને, ત્યારે જીવાત્મા હરિરૂપ થાય છે. અને આ બે અક્ષર જે હરિ કીધું ને એ મહામૂલા છે. અક્ષર પુરુષોત્તમ એટલે નાશ રહિત, કે જેનો નાશ નથી. અને પરિપૂર્ણ ઉત્તમો ઉત્તમ એટલે પુરુષોત્તમ છે. કે જીવાત્મા હરિગુરુ સંતનું સાનિધ્ય સેવે એટલા એક ભવ નહીં પણ ભવો ભવના દુઃખોને હરી લે છે. આ હરી, આ હરી. આ તો છોકરાઓના નામે મનુષ્યો હરી પાડે છે, પણ છતાંય હરિરૂપે જીવ થઈ શકતો નથી. ઘણા બાળકોના નામ શિવ પાડે છે, પણ એ મનુષ્ય ફીટી શિવરૂપ થઈ શકતો નથી. ઘણા કિશન પાડે છે બાળકોના નામ, તો પણ મનુષ્ય ફીટી કૃષ્ણરૂપ થઈ શકતો નથી. એ તો હરિગુરુ સંતનો આશ્રય લે, સંગતિ કરે અને ચરણની રજ બની સામો સન્મુખ હાલે. અને જો કૃપા થઈ જાય તો મનુષ્ય ફીટી હરિરૂપ થાય છે. અને ત્યારે જ વર્તમાન કાળની અંદર આ ધરા ઉપર ભલે સંસારમાં જીવતો હોય ગૃહસ્થ ધર્મમાં, પણ ન એની અંદર સંસાર પ્રવેશે છે, ન પોતે સંસારમાં પ્રવેશી જાય છે. ભલે ગૃહસ્થ ધર્મ સુંદર છે, દાંપત્ય જીવન છે, ધર્મ પુરુષ ધર્મ પત્નીનું જે દાંપત્ય જીવન છે
એ સાધારણ નથી. દાંપત્ય જીવન એટલે બહુ ઉત્તમ કે મનુષ્ય શરીર એટલે ઉત્તમ કે જે તમે ધારો ને તે પ્રાપ્ત કરી શકો. એના માટે આપણે અહંકાર રહિત થવું પડે છે, આસક્તિ રહિત થવું પડે છે, અભિમાન રહિત થવું પડે છે. ઉપદના હથિયાર હેઠા મૂકી અને સ્વયં પુરુષાર્થ મોટો દેવ છે. પુરુષાર્થ મોટો દેવ છે. એટલે જ ગુરુમાએ સવારે વાત કરી હતી અહીંયા જ કે મનુષ્ય એમ કે છે કે મારા નસીબમાં નથી. ઘણા એમ કે છે કે મારા નસીબમાં હતું આ બધું, પણ એ નસીબના દાતા તમે છો. તમારા વગર તમારું નસીબ કોઈ નહીં બનાવી દે. ખુદ સ્વયં જ નસીબ બનાવવું પડશે. ગમે એવું પ્રારબ્ધ કદાચ નબળું છે, પણ જ્યારે સંતોના ઘરની, ભગવાનના ઘરની આપણા જીવનની અંદર સાચી સમજણ આવી જાય છે અને એ સમજણને જ્યારે વાલા મારા આત્માઓ આપણે ગ્રહણ કરી અને મનથી ઊંડા વિચાર કરી ઊંડાણમાં એનું શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે, ત્યારે તમારું પુરુષાર્થ બળિયો બને છે અને તમારું પ્રારબ્ધ કદાચ ગમે એવું કેમ નબળું નથી તોય સબળું બનાવી શકો છો. વિધાતાના લેખ તમારે લખવાના છે. કોઈ વિધાતા આવીને લખી નહીં જાય, પણ કેવા લખવાના છે એ તમારા હાથમાં છે. એટલા માટે અહીંયા આપણા સંતો કહે છે કે હરી રાખે તેમ રહીએ. પણ આ વચન જે આજ મેં આપની સુરતાએ મૂક્યા એ પણ તમે વિચાર કરી લેજો. આપોપું લઈને ઊભા ન થઈએ કે સંતોની સભામાં જઈએ, દરિદ્ર નારાયણની સેવા કરવા જઈએ, કુટુંબમાં કોઈ એવા પાત્ર હોય ને જરૂરત હોય તો આપણીથી મદદ થાય. પણ આપણે એમ ન કહી શકીએ કે મારું હતું ને મેં આપ્યું. આપણે એમ ન કહી શકીએ કે આ વસ્તુની મેં મદદ કરી, જરૂરત હતી તો હવે તારે મને આ મદદ કરવી પડી. કોઈ પણ બદલાની આશા રાખ્યા વગર, પોતાનું માન્યા વગર મદદ કરે છે ને, જે સંતોની પણ સેવા કરે છે, સમાજની પણ સેવા કરે છે, નિરાધાર જીવોની પણ સેવા કરે છે, તન મન ધનથી. પણ ન પોતાનું તન માને છે, ન પોતાનું મન માને છે, ન પોતાનું ધન માને છે. એટલે અહીંયા સંત કહે છે કે આપું લઈને ઊભા ન થઈ, માન ગુમાનથી અળગા રહી. કદાચ તમે કોઈને સહાય કરી તો એવી ઈચ્છા ન રાખો કે સ્ટેજ ઉપર ઊભા રાખી મને સાલ ઓઢાડે, સ્ટેજ ઉપર ઊભા રાખી મને ગણે કે આ મોટા દાતા છે. ના, તમારું કર્મનું ફળ ઈશ્વર તમારી અંદર છે. સવારે આ વાત થઈ ગઈ. કદાચ એ તમને દાતા કે ન કહે, પણ તમે જે કર્યું છે, જેવી વાવણી કરી છે, એનું ફળ તો ઈશ્વરને જરૂર આપવું પડે છે. ઉત્તમ બીજ વાવ્યું છે દાતા તરીકે તો પણ ભલે,
અને નબળું બીજ વાવ્યું છે કુકર્મે તો પણ ભલે, આ ખેતર એટલા માટે જ છે. જેવી વાવણી આ ખેતરમાં, ક્ષેત્રરૂપી ખેતરમાં, એવું જ તમે લઈ શકો છો. પણ સમજણ જીવનમાં આવી જાય છે હરિગુરુ સંતની. મન આપણું ઈશ્વર સાથે યોગયુક્ત થાય છે અને આપણે સદગુરુ સંતો જે સાચા છે એને આપણે પ્રેમ પ્રીતિથી સેવીએ છીએ. તો પણ ઈશ્વર કર્મફળ દાતા છે, જીવ ભોગતા છે. એટલે ક્યારેય આપણે કોઈની ઉપર ઓઢણું ઓઢાણીને એના પહેલાં આપણી ઉપર ઓઢણું હોય એ વિચાર કરવો પડશે. ક્યારેય પણ ખોટા ઓઢણા કોઈ ઉપર ઓઢાડવા નહીં. માન ગુમાનથી અળગા રહીએ તે માટે સેવો હરિ ગુરુને સંતને. હરિ ગુરુ અને સંત આને સેવું. ગુરુ મળશે તો જ્ઞાન મળશે, ગુરુ મળશે તો હરિ મળશે. સદગુરુ સંતો મળશે તો શીતળતા મળશે. એક વૃક્ષ જેમ તાપથી તપેલા હોય મનુષ્ય તડકાથી, તો એ વૃક્ષની છાયા નીચે બેસી શાંતિનો અનુભવ કરે છે. એમ હરિ ગુરુ સંત છે એ વૃક્ષ છે, એના છાયા નીચે આપણે સ્થિર બેસવું પડે છે. પણ એ વૃક્ષને આપણે કુહાડા મારતા નથી કે મારીએ છીએ. એવી જ રીતે હરિ ગુરુ સંત સાથે નિર્મળ મન, આપણું અંતકરણ શુદ્ધ હશે તો જ હરિગુરુ સંતની કૃપા આપની ઉપર હોય છે. આપણું અંતકરણ શુદ્ધ નથી તો કૃપા પાત્ર આપણે કહેવાતા નથી. એટલા માટે અહીંયા કહે છે કે હરિગુરુ સંતમાં ફેર ના જાણો. ભલે અંગથી અલગ અલગ લાગે, મનુષ્ય મૂર્તિથી જુદા જુદા લાગે, પણ અહીંયા કહે છે કે હરિગુરુ સંતમાં ફેર ના જાણો, ભિન્ન રે ભાવ હૃદય નવ આણો. કે દેહથી જોતા અલગ અલગ લાગે છે, આત્માથી જોતા એક લાગે છે, અને પ્રગટ જ બ્રહ્મરૂપથી પણ એક જ લાગે છે, જુદા લાગતા નથી. એટલા માટે અહીંયા કહે છે કે હરિ છે તે જ ગુરુ છે, ગુરુ છે તે સંત છે, સંત છે તે જ ગુરુ છે, ને ગુરુ છે તે હરિ છે. ભિન્ન એટલે એને અલગ અલગ સમજો નહીં. અહીંયા નીચે, અહીંયા આગળ આવતા રહ્યો. હરિ ગુરુ સંતમાં ફેર ના જાણો, ભિન્ન ભાવ હૃદયે ન વાણો, એવું સમજે તેને સાણા કહી. સ્ત્રી પુરુષો સાણા છે એવું સમજે, અને એ સમજણ આપણે સદગુરુ સંતોના સાનિધ્યમાં જઈ પવિત્ર જ્ઞાનની સમજણથી એ આપણે સમજણ લઈ શકીએ છીએ. સમજ્યા વિના તમે સિદ્ધ મત તાણો. શું કહે છે કે હે નર નારીઓ, હે સ્ત્રી પુરુષો, ખોટું કોઈ લગાડશો નહીં. બહુ સરસ વાત આપણા હરિગુરુ સંતો, આજે હું વચન કહું છું એ લગભગ એની રચના 200 કે 150 વર્ષ થઈ ગયા. આજે રચના તમે સાંભળી રહ્યા છો ને, એ ગ્રંથ મારી પાસે પન્નાએ આમ તૂટું થઈ રહ્યા છે. એ ગ્રંથના લગભગ એની રચના 250 વર્ષ થયા. તમે વિચાર કરો, 250 વર્ષ પહેલાં તમે વિચાર કરો
આ 50 વર્ષ સમજાવવા દો છું, ત્યારે હશે ને બધાય, હરિ હૈસે, સંતય હૈસે, ગુરુ હૈસે. એટલે તો ભગવાને સુંદર મજાની ચોથા અધ્યાયની અંદર વાત કરી અર્જુન નામના શિષ્યની કે હે અર્જુન, આ અવિનાશી યોગ. કેવો યોગ? અવિનાશી યોગ. આ યોગ મેં ઘણીવાર વાલા વાત કરતા હોય ગુરુમાં કે આ યોગ મેં પેલા રાજા સૂર્યને કહ્યો, મનુને કહ્યો, મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. આ યોગ અવિનાશી યોગ. યોગનો મર્મ શું થાય? જોડાણ, સત્યની સાથેનું જોડાણ, અવિનાશી સાથેનું જોડાણ, જીવાત્માનું. અર્જુનના મનમાં વિચાર આવ્યો કે પ્રભુ, આ તો બધા હજારો વર્ષ પહેલાં થઈ ગયા, આપનો જન્મ તો હમણાંનો છે. જેમ તમે ને ગુરુમાં બેઠા છે, આગળ અહીંયા આવતા રહ્યો. જે નીચે બેસી શકે છે અવાજ કર્યા વગર શાંતિથી અહીંયા આગળ આવતા રહ્યો. અવિનાશી યોગ કે પહેલાં મેં આ કહ્યો તો એવું અર્જુન નામના મનમાં સંદેશ થાય છે. ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે ભગવાન, આ તમે અવિનાશી યોગ રાજા સૂર્યને, મનુને, એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો, એ યોગ હજારો વર્ષ પહેલાં, તો આજ તમારો જન્મ અત્યારનો છે. તો પ્રભુ, આ અવિનાશી યોગ પહેલાં આપે એમને કહ્યો, એ યોગ હું આજ કેમ જાણી શકું? આ પથરા સાથે વાતો હશે ભાઈઓમાં. ચાલો ભાઈઓમાં, સજાતિ હતી કે વિજાતિ? ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન, ભગવાન રામચંદ્રજી, અવાજ કરશો ને શાંતિથી બેસાડો. ભગવાન રામચંદ્રજી અને વશિષ્ઠ મહારાજ, આ સામસામી મૂર્તિ પથ્થરની હતી, દોરેલી હતી, ચિતરેલી હતી. અહીં મારા સામું ધ્યાન આપજો કે બંને સન્મુખ સજાતિ હતી કે વિજાતિ? જોરથી જે સુરવીર હશે ને મને જવાબ આપશે આ સભાની અંદર ઊભા થઈ. ભગવાન રામ અને વશિષ્ઠ મહારાજ સામી સામી સજાતિ હતી કે વિજાતિ? સામે સામે બે પ્રગટ અને સજાતિ હતી. બેસી જાઓ. ચાલો, બેનો પક્ષમાં સજાતિ કઈ રીતે હતી? આમાં કોઈ કહેશો? સજાતિ કઈ રીતે હતી? પથ્થરની બનેલી હતી, ચિતરેલી હતી, કાગળની અંદર દોરેલી હતી? કોઈ મનુષ્ય ઘડીને હામી રાખી દીધી હતી? ના, હાજર સજાતિ. એટલે ભગવાન રામચંદ્રજી પાસે પણ મનુષ્ય રૂપ છે, હામે ગુરુ પાસે પણ મનુષ્ય રૂપ છે. એટલે બંને સજાતિ છે. સજાતિની સાથે પાછી સમતા ધરાવે છે. સમતામાં તો ખ્યાલ આવે ને કે મારે બે હાથ છે, તમારે બે હાથ છે, મારે બે આંખ છે, આ રીતે. એટલે ગંગા સતીએ કહ્યું, સજાતિ વિજાતિની જુક્તિ બતાવું અને બીબે પાડી દઉં બીજી ભાત. ક્યાં બીબાની વાત કરી હશે? મન રહ્યું ને બીબું છે. મનમાં ભાત પાડવે. મન તો અણઘડ છે. મન કેવું છે? અણઘડ છે. એને ન હાથ છે, ન પગ છે, ન મસ્તક છે. તેમ કેવું છે? સૂક્ષ્મ છે. જો મન સૂક્ષ્મ આપણું છે
તો મન જેના થકી સતામાન છે એ તો સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. એટલે ભગવાને આપણું હિન્દુ ધર્મનું ભગવદ્ ગીતા શાસ્ત્ર, કે જેમાં અનાદિ પરબ્રહ્મ જેને જાણી મનુષ્ય જોવો. તો વશિષ્ઠને ભગવાન વચ્ચે શું જાણવા બેઠા હશે રામચંદ્રજી? આ વચન ઉપર તમને ખ્યાલ આવી જવો જોઈએ. જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે. જેને અનેક હાથ છે. તો સીધા રામ ભગવાન પૃથ્વી ઉપર જન્મ લીધો તો તરત નહોતા જાણી શકતા. એ ગુણ લઈને તો ઉતરાતા, પૂર્વના સંસ્કાર ગુણ લઈને ઉતરાતા. એટલે જ નાની ઉંમરથી પરમધામ પરમ યોગ લાગુ પડી ગયું. અને કેટલા જગતના કલ્યાણ કરી નાખ્યા જીવોના. અને એક સેતુ બન્યા, સત્યરૂપી સેતુ. વ્યવહારમાં પણ એવા નિપુણ રહ્યા, તેમ આધ્યાત્મિક જીવનમાં પણ એવા નિપુણ રહ્યા. તો પોતાના આજ તો આ સમય છે, એ સમયે જ્ઞાની મહાત્માઓ પરમ જ્ઞાની ભક્તો હતા. આજ પણ હશે અને હજી પણ રહેશે. ત્યારે અહીંયા અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ બે સામસામી સજાતિ છે, વિજાતિ નથી. શું કે બંને મનુષ્ય રૂપે છે. આજ ગુરુમા પાસે પણ સ્ત્રીઓ આવે છે, પુરુષો આવે છે, નરય આવે છે, નારી આવે છે. જો પુરુષો સામે હોય અને ગુરુમાં હોય તો ઘણા એમ કે વિજાતિ, પણ વિજાતિ નથી આધ્યાત્મિક દ્રષ્ટિએ, સજાતિ. શું કે એની પાસે મનુષ્ય રૂપ છે, મારી પાસે મનુષ્ય રૂપ છે. અને સમતા છે ઇન્દ્રિયોની, પ્રાણની, મનની, બુદ્ધિની. અને પ્રાકૃતિક જે સ્વાભાવિક ચેષ્ટાઓ છે એ પ્રકૃતિના ગુણ પ્રમાણે હોય છે, એ પણ મનુષ્યમાં બધી સરખી હોય છે. પણ ભગવાને જે વાત કરી કે જે મારે શરણે આવે છે એ આ ત્રિગુણી માયાને ઓળંગી જાય છે. તો ચોથા અધ્યાય નામનો જે સુંદર પગથિયું છે, જે એમાં અવિનાશી યોગ ઉત્તમ રહસ્ય તરીકે ઓળખવામાં આવ્યો છે. અને સન્મુખ જ ભગવાને પોતાના સ્વરૂપે અજન્મા, અવિનાશી, સર્વ પ્રાણીનો ઈશ્વર. અર્જુનની દ્રષ્ટિમાં આ સ્વરૂપ આવતું નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કૃપા કરે છે ત્યારે એની દ્રષ્ટિમાં આવી જાય છે. હું અજન્મા, અવિનાશી, સર્વ પ્રાણીનો ઈશ્વર, એટલે એ રૂપ તમારી અંદર છે. હરેક પ્રાણના આધાર સ્વરૂપ છે. પણ છતાં મનુષ્ય પ્રાણી ને એની સાથેનો યોગ થતો નથી. યોગ થતો નથી, જોડાણ થતું નથી. એટલા માટે અનુભવી હરિગુરુ સંતો કે જે પૂરા છે, કંઠી બાંધવી, કાન ફૂકી દેવા, કોઈ તસવીરો આપી દેવી અને હાથમાં માળા રાખી રામ રામ કરવું, એ વાત નથી. એથી મનુષ્યનો અર્થ સરતું નથી. એટલે જ આપણા વેદ ધર્મ પ્રમાણે, સતશાસ્ત્ર પ્રમાણે, આપણા હિન્દુ ધર્મના, દરેક હિન્દુના ધર્મમાં ઘરમાં હરેક બાળકે, નાના મોટા બધાએ ભાગવત ગીતા ગ્રંથનું પઠન કરવું જોઈએ. ઘરની અંદર એક સુંદર મંદિર રાખો. એ મંદિરની અંદર સંતોની, કુળદેવીની, જે ઈષ્ટ દેવતા પ્રતિમા રાખો. એક નિષ્ઠાથી સન્મુખ બેસી જો કોઈ સાચા
સંતો મળ્યા હોય આપને તો નામ ભજન આપે. મેં આગળ જ નામના બહુ વખાણ કર્યા કે નામ એટલે શું. મસ્તક સાટે મનુષ્ય પ્રાપ્ત કરે છે એ નામનું ભજન, એ નામનું શ્વાસી સ્મરણ. સંતોનો સંગ થાય ત્યારે એ નામનું આપણા શ્વાસા સ્મરણ કરે છે. એટલે આપણા શ્વાસા ખાલી જતા નથી, આપણે જીવિત છીએ. જે નામનું સ્મરણ નથી થતું તો આપણે મરેલા છે. એક એક શ્વાસ આપણો મરી જાય છે. આટલી હદે આપણા આ ધરા ઉપર, ભારત ભૂમિ ઉપર આપણા સંતોનો આપણી ઉપર એટલો ઉપકાર છે. પણ આપણે અતિ ને અતિ ધન કમાવામાં, અતિ ધન કમાઈ ગયા પછી એને હું સારી રીતે મોજ શોખને ભોગવી લઉં, સારી રીતે સંગ્રહ કરી લઉં. ઓને છે ને મારે નથી, મારે છે ને ઓને નથી. લગભગ આજ સમય આવો થઈ ગયો છે. એટલે મનુષ્ય સંતોનો સંગ ન કરીને તો એને સંપત્તિનો સદુપયોગ કેમ કરવો આ પણ એને ભાન રહેતું નથી. અને એક દી બુદ્ધિમાં રાવણ પેસી જાય છે અહંકાર રૂપી, અને એ મનુષ્ય નાશ પામી જાય છે. એટલા માટે આપણા સંતો કહે છે કે હરિગુરુ સંતમાં ફેર ના જોવો. હરિગુરુ સંતની ઓળખાણ વેચતી નથી હોતી, શાંતિ હોય છે, લક્ષથી હોય છે, બોધથી હોય છે, આત્મજ્ઞાનથી હોય છે. કેવલ હું ડોકમાં માળા નાખી લઉં, ટીલા ટપકા કરી લઉં અને કોઈ બી એવા વસ્ત્ર ધારણ કરીને બેસી જાઓ અને તમે સંત માની લ્યો કે કોઈને સંત માની લ્યો, ના. સંત ક્યારે ઓળખાય છે? આ પણ એના સંગથી, સાનિધ્યથી, એમના ઓળખાતા નથી. એટલા માટે અહીંયા વાત કરી સુંદર મજાની કે ભીન રે ભાવ હૃદયે નવ આણો, એવું સમજે તેને કહીએ સાણો.